કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે વાલીપણા પેરેન્ટિંગ. આ સુવિચાર ઓઆસિસ મુવમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર ટીનેજર્સ અને યુથ્સ માટે કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. પેરેન્ટિંગ વાલીપણા. માતા પિતા અને શિક્ષકો તે જ શીખવી શકે છે જે તેઓ પોતે શીખ્યા છે. મારા વાલા મિત્રો, પેરેન્ટિંગ વિશે, શિક્ષણ વિશે, શિક્ષકો વિશે સંજીવ શાહ સરે ખૂબ જ સારી અને સાચી વાત કહી છે. અહીંયા આપણે પેરેન્ટિંગ માટે એટલે કે માતા પિતા વિશે વાત કરીશું કે દરેક માતા પિતા એવો આગ્રહ રાખે કે તેમનું બાળક આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક બને. તેના માટે આપણે જાત જાતની શિખામણો, જાત જાતના ઉપદેશો આપતા હોઈએ છીએ. તે આપવું જરૂરી છે, ખોટું નથી, પરંતુ જે આપણે શિખામણ આપીએ છીએ, જે આપણે કહીએ છીએ તેને સૌથી પહેલાં આપણે આપણા જીવનમાં ઉતારવું પડશે. જેમ કે આપણે આપણા બાળકને કહેતા હોઈએ કે હંમેશા સત્ય જ બોલવું જોઈએ, અને જો આપણે કોઈ જગ્યાએ પ્રેક્ટિકલ બનવાની લહાઈમાં જૂઠ્ઠું બોલી ગયા અને આપણું બાળક આપણને જોઈ ગયું તો તે એ જ શીખવાનું છે જે આપણે કર્યું છે. આપણે જે બોલ્યા છે તેનાથી કશું નહીં શીખે, પણ આપણે જે કર્યું છે તેનાથી તે ચોક્કસ જ શીખશે. માટે જો આપણે સત્ય બોલવાના, ઈમાનદાર રહેવાના, મહેનત કરવાના, મોટા મોટા સપના જોવાના, એની ઉપર કામ કરવાના, થાક્યા વગર સતત લાગ્યા રહેવાનું, આ બધું જો આપણે આપણા બાળકોને શીખવાડવા માગતા હોઈએ તો આ બધા જ ગુણ આપણે સૌથી પહેલાં આપણા જીવનમાં ઉતારવા પડશે. અને આ બધા જે ગુણ છે તે વાલીપણાની ક્વોલિટીના ગુણ છે, પેરેન્ટિંગની ક્વોલિટીના ગુણ છે. જો આપણે આવા ગુણ આપણા જીવનમાં ઉતારીએ અને આપણું વર્તન એ પ્રમાણે જ રાખીએ, આપણા બાળકો સામે આપણે જેવા છીએ તેવા જ દેખાઈએ, તેવું જ વર્તન કરીએ, તો આપણું બાળક 100% આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક બનવા માટે તૈયાર થઈ જશે. કારણ કે એવું કહેવાય છે કે બાળકો હંમેશા આપણી પાસેથી જ શીખે છે. એનો મતલબ એ નથી કે આપણે જે બોલીએ છીએ તે શીખે છે, પરંતુ તે એ શીખે છે જે આપણે કરીએ છીએ. અને જો કાલ ઉઠીને આપણું બાળક કંઈક ખરાબ બન્યું, કંઈક ખોટો રસ્તો લીધો, તો તેની જવાબદારી આપણી ઉપર જ હશે, કારણ કે આપણે પણ ક્યારેક એવું વર્તન એ લોકોની સામે કર્યું હશે. માટે જો આપણે આપણા બાળકોનું ભવિષ્ય બનાવવા માગતા હોઈએ, તેમને સારા અને સાચા માણસ બનાવવા માગતા હોઈએ, તો આ બધા જે ક્વોલિટી છે તે સૌથી પહેલાં આપણે આપણા જીવનમાં ઉતારવી પડશે. આપણે પણ સારા અને સાચા બનવું પડશે. જો આપણે આપણા કાર્યમાં સારા અને સાચા હઈશું તો 100% આપણું બાળક તેના જીવનમાં પણ આવું કરવાનો અને બનવાનો પ્રયાસ કરશે, અને આગળ જતાં તે તેના ધ્યેય અને લક્ષ્ય સુધી પહોંચી જશે. માટે જ સંજીવ શાસ્ત્ર કહી રહ્યા છે કે માતા પિતા અને શિક્ષકો બાળકોને તે જ શીખવી શકે છે જે પોતે શીખ્યા છે. થેન્ક યુ.